તમારા રૂમમાં શું કરી રહી છે? તું એમ વિચારતી હશે ને કે હું તારી જાસૂસી કરી રહી છું એટલે ચોરી છુપેથી તારા રૂમમાં આવી ગઈ? ના, હું ક્યારે એવું બોલી? તું એમ બોલી નથી, પણ મને ખબર છે કે તું એ જ વિચારે છે. તું તો અંતર્યામી છે ચારુ, કે મારા મનની વાત વાંચી લીધી. એકચ્યુઅલી દિશા, હું તારી જાસૂસી જ કરવા આવેલી. હવે તને મારી ઉપર ગુસ્સો આવશે ને? કર ગુસ્સો મારી ઉપર, કર. હું એ જ લાયક છું. હું બહુ ખરાબ છું દિશા, બહુ ડોટી છું. ચૂપ થઈ જા ચારુ, ચૂપ થઈ જા. મને તારી પર જરાય ગુસ્સો નથી આવતો. હા, મને તો ખુશી થાય છે. ખુશી? હા, ખુશી કે મારી ભાભી મારું કેટલું ધ્યાન રાખે છે ને. દિશા, જાસૂસી કરવી એ ધ્યાન રાખવાનું ના કહેવાય. આપણને જ્યારે કોઈની ઉપર શંકા હોય ત્યારે જાસૂસી કરાય. પણ મને પૂરેપૂરી ખાતરી છે કે તું મારી જાસૂસી નથી કરતી. તું તો મારા રૂમમાં આવીને મારા રૂમની સાફ સફાઈ કરતી હતી ને. સાચું ને? સાચું કહું છું ને? હું કોઈને નહીં કહું. ક્લીનિંગ, ડસ્ટિંગ. અને મેં મારી સગી આંખે જોયું છે કે તું હમણાં મારા તકિયાને મારીને એના પરથી ધૂળ સાફ કરતી હતી. ચારુ, તું મારું કેટલું ધ્યાન રાખે છે ને ચારુ. યુ આર સચ અ સ્વીટ હાર્ટ. લવ યુ સો મચ. હા દિશા, હું તારે રૂમની સાફ સફાઈ કરવા જ આવી હતી, પણ હું વિચારતી હતી કે સ્ટાર્ટ ક્યાંથી કરું. હા, ત્યાંથી સ્ટાર્ટ કરું છું. તને સલમાન બહુ જ ગમે છે ને? હી ઇઝ માય ફેવરેટ ચારુ. મેં મારું દિલ આપી દીધું છે ને. તો એ દિલ સાફ કરી નાખું તો? સોરી દિશા, ભૂલથી ફાટી ગયો. હું તો આને ખાલી જોતી જ હતી અને ફોટો ફાટી ગયો. સોરી, પાછો ફાટી ગયો. તને મારી ઉપર બહુ ગુસ્સો આવતો હશે ને? કર, હા, ગુસ્સો કર તું. વાંધો નહીં ચારુ, વાંધો નહીં. સારું થયું તે ફોટો ફાડી નાખ્યો. એમ પણ વન સાઇડેડ લવનો શું ફાયદો છે? હું એને પ્રેમ કરું છું, એ થોડી મને પ્રેમ કરે છે. આજે નહીં તો કાલે એ બીજા કોઈનો થઈ જશે. અને મેં તો સાંભળ્યું છે કે સલમાન તો લગ્ન જ નથી કરવાનો, એટલે આમ પણ ફોટો તો ફાડવાનો જ હતો. તે આજે ફાડી નાખ્યો. લા, લે. ચારુ, થેન્ક યુ સો મચ ફોર ધીસ. લવ યુ સો મચ ફોર ધીસ. ચારુ, આ દિશાડીને તો કઈ ફરક જ ના પડ્યો, ઉપરથી એ જ ફોટો ફાડીને ગઈ. હાય મોમ, શું કરે છે? આ હલવો બનાવ્યો છે ને, એ ગાર્નિશ કરું છું. વાવ, દૂધીનો હલવો? ના, અરે આ દૂધીનો હલવો નથી. તો આ હલવો ગ્રીન કલરનો કેમ છે? અરે આ સાત્વિક તુલસીનો હલવો છે. મોમ, તું કેટલી ક્રિએટિવ છે. તુલસીનો હલવો? હા, વાહ 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 વાહ. અરે આજે જ રસોઈ શોમાં જોઈને બનાવ્યો છે આ હલવો. મમ્મી એક કામ કર, તું આ હલવામાં છે ને આ સાકર નાખી દે. લે લે લે. અરે પણ શોમાં સાકર નાખવાનું નહોતું કીધું. મમ્મી, બધું શોમાં જોઈને થોડી બનાવાય. થોડી આપણી પણ ક્રિએટિવિટી બતાડવી જોઈએ ને. હા મમ્મી, આ શું બનાવ્યું છે? અરે આ તુલસીનો હલવો. વાવ મમ્મી, યુ આર અ જીનિયસ. મને કેવું તું ને મમ્મી, હું તારી મદદ કરવા આવતે. ચારુ, એની શું જરૂર છે? હું છું ને મમ્મીની મદદ કરવા. મને પણ કીધું હોત તો હું પણ આવત. આઈ એમ હેલ્પફુલ. અચ્છા, તો ઠીક છે, તું મમ્મીની મદદ કર. હું કોણ છું તને ના પાડવા વાળી? તું કર હા મમ્મીની મદદ. ચાલ, તારું પણ નહીં ને મારું પણ નહીં, આપણે બંને મમ્મીને મદદ કરીએ. હા પીટુસ? હા, એ વાત તે બરાબર કહી. મમ્મી, એક કામ કર, આલે ચમચી અને આમાં છે ને થોડી ચા પત્તી નાખી દે. ગાંડી નથી તું. તું તો કેટલી ઇન્ટેલિજન્ટ છે ચારુ. ચા પત્તી અને તુલસીના હલવાનું કોમ્બિનેશન. વાહ 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 વાહ, શું કોમ્બિનેશન છે. નાખ નાખ નાખ. બિંદાસ બિંદાસ. હવે છે ને થોડી સાકર પણ નાખી દે. ફરીથી પાછી? બસ ચલો.
મમ્મી હવે તું આરામથી રિલેક્સ કર અને આ બધું સારી રીતે મિક્સ કરી નાખ. હા બાય. વિદ્યા, ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. હમણાં છે ને કાગડાઓ અહીંયા પેટમાં ફૂટબોલ રમી રહ્યા છે. સુગંધ તો સરસ આવે છે. ઓહ, દેખાય છે પણ કંઈક સરસ. લાવ લાવ જલ્દી પીરસ, ભૂખ લાગી છે. હા હા, અરે આજથી તો તમારે ચાંદી જ ચાંદી છે. કેમ તું પિયરે જવાની છે? ના, અરે આજથી હું તમને રોજ નવી નવી વાનગી ખવડાવીશ. તો મારે પિયરે જવું પડશે. એનીવેઝ, રોજની વાત છોડ, તું આજની આ વાનગી મને પીરસ. ખરેખર ભૂખ લાગી છે. અરે આવી વાનગી તો તમે ક્યારેય ચાખી પણ નહીં હોય. ડોન્ટ ટેલ મી. લાવ લાવ લાવ. છે આ શું બનાવ્યું છે? અરે કઈ જાતની વાનગી છે આ? હું મારી રસોઈમાં કોઈ નાત જાત રાખતી જ નથી. શરીરના કૂતરાઓને આપું ને તો એ પણ ચપોચપ ખાઈ જાય છે. ચૂપ, એકદમ ચૂપ થઈ જા. અરે આના કરતા તો સાદા થેપલા બનાવ્યા હોત ને તો ચાલત. ગમે એટલું કરીએ તો એ જસ્ટે માથે જૂતા જ છે. અમારી કોઈ કદર જ નથી. એકદમ ચૂપ થઈ જા અત્યારે. બહાર જઈને કંઈક નાસ્તો કરવો પડશે. અરે મેં તો સારું જ બનાવ્યું હતું. આ ચારુ અને દિશા આવીને બગાડી ગઈ. ખોટું નહીં બોલ, ખોટું નહીં બોલ. એ લોકો તો હજુ નાના છે, પણ તારે તો સમજવું જોઈએ ને. તું તો આટલી મોટી છે, ઢગી ઢાંટા જેવી થઈ ગઈ છે. તને નથી સમજાતું કે કઈ વસ્તુમાં શું નખાય? આંટી, આ શું કરો છો? હું છે ને મેકઅપ કરું છું. પણ તમને શું મેકઅપની જરૂર છે? કેમ, અમારા સારે દેખાવાનું જ ન હોય? અરે હું સારી દેખાઉં કોઈને ગમતું જ નથી. તારા અંકલ તો અંકલ, તું પણ આવું બોલે છે બોલ. મારા પણ મનમાં થાય ને કે સજવાનું અને સવારવાનું કેટલું ગમે. આંટી તમે તો નારાજ થઈ ગયા. મારો કહેવાનો અર્થ હતો કે તમને શું મેકઅપની જરૂર છે? તમે તો એમ જ એકદમ મસ્ત લાગો છો. તારા પપ્પા પણ એવું જ કહેતા હતા. એટલે તારી વાત બરાબર છે. શું છે, હું રોજ આમ અરીસામાં જોઉં ને તો મને બહુ કંટાળો આવે અને મને પણ બદલાવની જરૂર હોય કે નહીં. એટલે મેં નક્કી કર્યું છે કે મારું પોતાનું ફ્લાયઓવર કરીશ. ફ્લાયઓવર? આંટી તમે મેકઓવર કહેવા માંગો છો ને? ચલ ચલ, તું મને ગમે તેમ નહીં બોલા. મારો અંગ્રેજીમાં હાથ થોડો નબળો છે એટલે તું મને આમ ગમે તેમ બોલે છે. મને કોઈ મેકઓવર ફેકઓવર નથી કરવું, મારે તો ફ્લાયઓવર કરવું છે. આ વર્ષે રોજે રોજ મને એકદમ આમ સરસ દેખાવું છે. હો તો આંટી તમારા મેકઓવર કરવામાં હું તમારી મદદ કરી આપું. ફ્લાયઓવર ઇંગ્લિશ સ્પીકિંગ બુક છે ને, એ છે મારી પાસે. ગોરધનદાસ ભજીયાવાળા ઇંગ્લિશમાં. મમ્મી, ધીમે કેમ આટલી રાડ પાડે છે? આ શું કરે છે તે? અને માય ડિયર દિશા, તું અહીંયા શું કરે છે? ચારુ ડાર્લિંગ, તું આખો દિવસ મારા ઘરે પડેલી હોય છે ત્યારે હું તો તને કંઈ નથી કહેતી. જો થોડીક વાર તારા ઘરે હું આવી ગઈ તો તારા પેટમાં દુખે છે. આ વિક્રમ અને વેતાલ એકબીજા સાથે આટલા પ્રેમથી વાતો કરે છે? હોતું હશે દિશા. તું મારા ઘરે આવે ને મને ના ગમે એવું થોડી થઈ શકે. મને બહુ ગમ્યો હા તું મારા ઘરે આવી તો. પણ એટલું જાણવા માંગુ છું કે તું અહીંયા શું કામ આવી? હું તો તારી મમ્મીને મેકઅપમાં મદદ કરવા આવી છું ચારુ. મમ્મી, તારા આટલા ખરાબ દિવસો આવી ગયા છે કે તારે આની પાસે મદદ લેવી પડી છે? આ શું છે બધું મમ્મી? શું કામ છે આ બધું? આજથી મેં નક્કી કર્યું છે કે હું રોજે રોજ એકદમ આમ સુંદર દેખાઈશ. એટલે મારા અડેન્જરસ ફ્રેન્ડ મારા વધુ પ્રેમમાં પડે અને વેવાઈ પણ રાજી થાય. જોઈને પ્રેમમાં તો નહીં પણ મેન્ટલ શોકમાં જરૂર પડી જશે અંકલ. એમ તો ચાલ અમે બંને તારી મદદ કરી આપીએ સુંદર દેખાવામાં. સાચે તમે મારા ફ્લાયઓવરમાં મને મદદ કરશો? હા. હવે આંખો બંધ કરો આંટી. હું આંખો ખોલું?
આંટી હજી થોડી વાર છે. થોડી વાર મમ્મી, જલ્દી જલ્દી બતાવો ને, મારે પોતાને જોવાની આતુરતા છે. આઈ એમ હંગ્રી, આઈ એમ ઉતાવળી. થઈ ગયું આંટી. આંખો ખોલું? હા. થેન્ક યુ મારી છોકરીઓ, થેન્ક યુ. હવે મારા અડેન્જરસ મેન મને જોઈને એકદમ મસ્ત સરપ્રાઈઝ થશે હો. હું આલી રહ્યું છે મારા રૂમમાં. હું કેવી લાગુ છું? લખોડી વાંદરી જેવી. અરે ગીતા, હું વાંદરું છે. અરે આજે મેં પોતાનું ફ્લાયઓવર કર્યું છે. આવું અંગ્રેજી બોલીને મને હાર્ટ એટેક લઈ આવીને મને મારી નાખવા માંગે છે ને. હાય હાય, આવું શું બોલો છો? મને તમારા દુશ્મન. આ તો ચારુ અને દિશા મને તૈયાર કરી છે. એ, છોકરીઓ પર ખોટા આડ નહીં ચડાવવાના. આ બધાય કારસ્તાન તારા જ છે. પાણીનું આખું ટેન્કર મગાવી લીધું છે. 3 દી સુધી બેઠી બેઠી નાયે રાખજે. અને ખબરદાર આજ પછી જો આવા કારસ્તાન કે નખરા કર્યા છે ને તો તારી ખેર નથી, ભડાકે દઈ દઈશ. તમે મારા પર ભડક્યા એ મને ગમ્યું નથી. એમાં મારો કોઈ વાંક જ નહોતો. અરે પણ મારી વાત તો સાંભળ. દિવાકર, આ બધું શું છે? જો અભ્યંકર, તમે છે ને મારી અને વિદ્યાની વચમાં નહીં બોલો પ્લીઝ. હું તારી અને વેવાણની વચ્ચે વાત નથી કરતો. હું તો ચારુ અને દિશાની વાત કરી રહ્યો છું. બંને છોકરીઓ એકબીજા હારે આજે સવારથી ઝઘડી જ નથી. અરે બિચારી, આ બધું છે ને પેલા પાર્થના કારણે જ થયું છે. હા, એણે છે ને દિશા અને ચારુને એક સ્કીમ કીધી અને એ બંને જણાએ ન ઝઘડવાનો નિર્ણય લઈ લીધો. ટુ મચ. પણ એને કારણે અમારી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા એનું શું? દીવા, શું વાત કરો છો? એટલે એના લીધે તમારા બંને વચ્ચે પણ ઝઘડા થયા છે? હા, અને એવું કઈ થોડી ચાલે. એ બંને ઝઘડો ન કરવાનો નિર્ણય લીધો છે, એના કારણે આપણા વચ્ચે ઝઘડા થાય છે. એનું વોટ? સાવ સાચી વાત કરી. હવે જો ને, આપણે એ લોકોને ઝઘડવાની ના પાડીએ છીએ તો એ લોકો આપણી વાત સાંભળતા જ નથી અને હવે પોતે જ ન ઝઘડવાનો નિર્ણય લઈને આપણી વચ્ચે ઝઘડો કરાવે છે. એવું થોડું ચાલે કઈ. આમ ને આમ ના ચાલતું રહ્યું ને તો આપણી વચ્ચે છૂટાછેડા જરૂર થઈ જશે. હા, મારે જ કંઈક કરવું પડશે. એટલે જ કહું છું એ બંનેને ઝઘડાવવા પડશે. કંઈ પણ થઈ જાય, આજની તારીખમાં બંને ઝઘડવા જ જોઈએ. મમ્મી પપ્પા, તમે સંદીપે તમ લોગને ઘરથી બહાર કાઢી નાખ્યા? હવે ઈ વાંદરો કેડું છોડીને અંદરથી કેડું કાઢી નથી શકતો બેટા, તો અમને ઘરમાંથી શેનો બાયણે કાઢી શકવાનો? હા, અમને તો તારી ચિંતા અહીંયા ખેંચી લાવી. આ દિશા ક્યાંક તને ઘરની બહાર ન કાઢી મૂકે. પણ ચારુ કેમ મને ઘરની બહાર કાઢી મૂકે? આ ઘર મારું પણ તો છે. હા બેટા, પણ તારો ને એનો તો બહુ જૂનો ઝઘડો છે ને. પપ્પા, મારું અને ચારુનો ઝઘડો તો ક્યારનો પતી ગયો. નાઉ વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. ચારુ બેટા, દોસ્તમાંથી દુશ્મન બનતા વાર નથી લાગતી હો. હા બેટા, તારા ડેડી હાવ સાચી વાત કહે છે. બેટા તું બહુ જ ભોળી છે, એકદમ મારા પર ગઈ છે. ભોળી દિશા છે ને, એ જરાય ભોળી નથી. એ બિલકુલ મારા પર નથી ગઈ. મારો કહેવાનો મતલબ એ કે તું ઝઘડો નહીં કરે, પણ ઓલી દિશાળી. અરે ઈ તો ઝઘડાના મૂળિયા સુધી પહોંચી જાય. એક પછી એક આ તને ઘરમાંથી બાયણે કાઢવાના પેતરા રથ છે. બોલ. વિચાર કર બેટા, જરા વિચાર કર. જો આવું થયું તો? મમ્મી પપ્પા, જો એ મને ઘરથી બહાર કાઢી મૂકે તો તમે છો ને મારી સાથે. અરે અમારું શું છે, અમે તો આજે છીએ ને કાલે નથી. અને તારે તો હજી ઘણું જોવાનું બાકી છે. તારો દીકરા, તને યાદ છે તું જ્યારે નાનકડી હતી ને? હા, નાનપણના એ દિવસો. શું થયું હતું ત્યારે? ત્યારે ઓલી દિશાળીએ તારો આમ ચોટલો પકડી તને આમ ધક્કો માર્યો હતો. હા, યાદ છે મને.
બધું જ યાદ છે મને મમ્મી. એને મારા માથામાં ચ્યુઇંગ ગમ ચોંટાડેલી. હા, એના લીધે તારા વાળ કાપવા પડેલા. ખબર છે. ફક્ત ખબર રાખવાથી કઈ નહીં થાય બેટા. તારે એની પાસે જવાબ માંગવો જોઈએ. યસ ડેડ, યુ આર રાઈટ. ચાલી વાળો આવી હમણાં આવી. શું છે તને? કેમ મારા નામની માળા જપે છે? ઓ મેડમ, તને કોઈ ગેરસમજ થઈ છે. હું તારા નામની માળા નથી જપતી, પણ તારા નામના છાજિયા લઈ રહી છું. સારું થયું તે જ મને અહીંયા બોલાવી લીધી, નહીં તો હું તને મારા રૂમમાં બોલાવવાની જ હતી. મારે તને કંઈક પૂછવું છે. પૂછ પૂછ, શું પૂછવું છે તારે? નાનપણમાં તે મારા ચોટલા ખેંચીને મને ધક્કો આપેલો. હા, બોલ. તારે મારાથી બદલો લેવો છે? માર, મને ધક્કો માર. હા, એ તો લઈશ જ. ચારુ, ઊભી રે. આ શું કરવા જઈ રહી છે? તું એની સાથે ઝઘડીશ તો તું હારી જઈશ ને આ દિશાળી જીતી જશે. હું તારાથી બદલો લઈશ એવી રીતના તે કેવી રીતના વિચાર્યું દેશું? એ તો બેસ્ટ ફ્રેન્ડ છે ને. તે મને ધક્કો માર્યો તે મજાકમાં મારી દીધો હશે. કઈ નહીં. હા, તે મને શું પૂછવા માટે બોલાવી? નાનપણમાં તે મારા માથામાં ચ્યુઇંગ ગમ ચોંટાડેલી અને એના લીધે મારે વાળ કાપવા પડ્યા હતા. હા હા, સાચું કીધું. હવે તને ગુસ્સો આવે છે ને? માર, મને માર. હા હા, આવો મોકો હું થોડી ના છોડું. ઊભી રે દિશા, પાર્થની સ્કીમ ભૂલી ગઈ તું? અરે કંટ્રોલ કર, કંટ્રોલ. નહીં તો આખું વરસ કામ કરવું પડશે. ઓ હલો, ક્યાં ખોવાઈ ગઈ? માર, મને માર. આલે મારો ગાલ. હા, માર માર. બધું તારા પાપે થયું છે. તે તારી ટીટ માકડી છોકરીને બરાબર ચડાવી નહીં હોય. અરે જા જા હવે. આ બધું તારા પેલા લવિંગિયાને કારણે થયું છે. જાઓ જાઓ, તમારો બહુ મત ફૂસકી નીકળ્યો. અરે આમાં તમારો જ વાંક છે. અરે વાહ. क्योंकि तुम ही हो, अब तुम ही हो, जिंदगी अब तुम ही हो. चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी अब तुम ही हो. अरे वाह, શું વાત છે. તમે બંને એક સાથે? આજે સૂરજ પશ્ચિમમાંથી ઉગ્યો છે. અમે લોકોએ ઝઘડો જ નથી કર્યો. મને તો બિલીવ જ નથી થતું કે આપણે બંને જીતવાના છીએ. યસ દિશા, આપણે જ જીતીશું. એની પછી તો આરામ જ આરામ. ફિલ્મ, શોપિંગ. મને તો આ બધું સપના જેવું લાગે છે. ચાલ આપણે શોપિંગનું લિસ્ટ બનાવીએ. પાર્થ, મારે આ સપનું તોડવું જ પડશે. તો આ લોકો મારું ખિસ્સું ખાલી કરી નાખશે. પછી બંડી અને ચડ્ડી પહેરીને મંદિરની બહાર ભીખ માંગવાનો વારો આવશે. હાલો, સાયકેટ્રિસ્ટ ભીખ માંગશે તો કેવું લાગશે? ચલો, હું તો કદાચ સારો લાગીશ, પણ પપ્પા આવું મારે બંડી અને ચડ્ડી પહેરીને ભીખ માંગશે? રિટાયર થવાની ઉંમરે પેન્શન માંગવા માટે ભીખ માંગવી પડશે? તું મને શોપિંગ કરવા લઈ જઈ? તમે બંને ઝઘડતા નહીં. હા, તું મને ફિલ્મ જોવા લઈ જઈશ? હા, પણ તમે બંને ઝઘડતા નહીં. તું મને મોલમાં શોપિંગ કરવા લઈ જઈશ? હા, પણ તમે બંને ઝઘડતા નહીં. તું મને સલમાન ખાનની મૂવી જોવા લઈ જઈશ? હા, પણ તમે બંને ઝઘડતા નહીં. તું મને અનારકલી અપાવીશ? હા, પણ તમે બંને ઝઘડતા નહીં. તું મને કિક મૂવી જોવા લઈ જઈશ? હા, પણ તમે બંને ઝઘડતા નહીં. હું તમને બંનેને લઈ જઈશ. હા, તો હવે એ કે અમારા બંનેમાંથી પહેલા કોને લઈ જઈશ? કેમ એની? મને પહેલા ફિલ્મ જોવા લઈ જા ને. અરીસામાં મોડું જોયું કે સલમાન ખાનની ફિલ્મ જોવા આવી બહુ મોટી. હટ, પહેલા મને શોપિંગ. તારા કરતા તો સારું છે વાંદરી. મને પહેલા ફિલ્મ જોવી છે. ના, મારી શોપિંગ પહેલા. ફિલ્મ, શોપિંગ, ફિલ્મ, શોપિંગ, ફિલ્મ. અરે ચૂપ બે. હમણાં તમે બંને ઝઘડ્યા એટલે તમે બંને હારી ગયા છો અને હું જીતી ગયો છું. એટલે હવે હું એકલો ફિલ્મ જોવા જઈશ અને શોપિંગ પણ કરીશ.